ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે ફરીવાર અમે ત્રણેય મિત્રો નીકળી ગયા છીએ એક નવા સફરની અંદર, એક નવી જગ્યાને એક્સપ્લોર કરવા માટે, જે જગ્યાનું નામ છે ગળધરા ખોડિયાર. તો જોડાયેલા રહો અમારી સાથે વિડીયોને જોવા માટે. તો નીકળશું વિનીભાઈ હવે. ચલો કિશનભાઈ. સૂર્યોદય થઈ ગયું છે. અમરેલી પહોંચી ગયા છીએ. અહીંયા પુલ ઉપર જોઈ શકો છો, મસ્ત મજાનું નદીનું લોકેશન છે. અહીંયા જે છે એક શિવજીની મૂર્તિ છે, જે નદીની વચ્ચોવચ્ચ આવેલી છે. આના તમને હું ડ્રોન શોટ બતાવીશ. બહુ મસ્ત મજાના ડ્રોન શોટ છે. સવારમાં આપણે ઘરેથી વહેલા નીકળી ગયા હતા. તો હવે અત્યારે નાસ્તો કરવા માટે આપણે અમરેલી જે છે એ હોલ્ટ કર્યો છે. થોડું ઘણું શૂટ કર્યા બાદ હવે આપણે છલાલા રોડ ઉપર જે હોટલ છે ત્યાં નાસ્તો કરીશું. ભાઈ નાસ્તો કરવા બેઠા હતા, અમારે એક સબસ્ક્રાઈબર આવી ગયા છે, દેખાડો. એટલે કિશનભાઈના ફેન બની ગયા છે. કિશનને ઓળખતું લાગે. ફોટોશૂટ વિથ ડોગ. કિશનભાઈના ફેવરેટ થેપલા અને એથી ફેવરેટ આવે છે એમને દહીં.
આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર ડેમ, જે આપણે ખોડિયાર માતાજીનો ગળધરા ધરો છે ત્યાં જઈએ તેની પહેલાં બાજુમાં જ તે રસ્તામાં ગળધરા ખોડિયાર માતાજીના મંદિર પહેલાં ખોડિયાર ડેમ આવે છે. આ જે છે એ ખોડિયાર ડેમ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ માતાજીના મંદિરના પ્રાંગણની અંદર. તમે મંદિરમાં એન્ટર થાવ એટલે અહીંયા જે છે એ પાર્કિંગ વ્યવસ્થા છે, બિલકુલ ફ્રી પાર્કિંગ વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા વાહનો પાર્ક કરેલા છે. ખૂબ જ મોટી અને સારી એવી પાર્કિંગની અહીં વ્યવસ્થા છે. અહીંયા જે છે માતાજીના મંદિરનું પ્રવેશ દ્વાર આવેલું છે, તમે જોઈ શકો છો. સાથે બહેનો જે છે એની ઉપર જે નાગ દેવતા પ્રવેશ દ્વાર આવેલું છે. માતાજીના મુખ્ય મંદિરના દર્શન કર્યા બાદ આપણે હવે ત્યાંથી થોડે દૂર નીચે જે ગળધરો ધરો આવેલો છે તો ત્યાં આપણે હવે જવાના છીએ. રસ્તો આપણે ત્યાં જઈ અને ત્યાંનો વ્યૂ કેવો છે, મસ્ત મજાનું જે છે ત્યાં ઉપરથી જે પાણી પડી રહ્યું છે અને બાજુમાં જ તે માતાજીનું મંદિર આવેલું છે, ખોડિયાર માતાજીનું મંદિર, તેના પણ હું તમને દર્શન કરાવીશ. તો ચાલો હવે આપણે આગળ વધીએ. આપણે મુખ્ય મંદિરથી ગળધરા ધરો છે ત્યાં સુધી જઈએ તો તમે જોઈ શકો છો કે ઉપર કઈ રીતના છાયાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શ્રદ્ધાળુઓ જે ચાલીને જતા હોય છે તો ઉનાળામાં પણ તડકો ન લાગે એટલે મસ્ત મજાના છાયાની વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે.
કરી લીધા. મુખ્ય મંદિર, ત્યારબાદ જે નીચે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે તે મંદિરના આપણે દર્શન કર્યા બાદ બાજુમાં જે ધરો છે ત્યાં આપણે બેઠા છીએ. હું તમને જે છે અહીંના ડ્રોન શોટ જે છે એ બતાવવા માગું છું. અહીંયાનું જે વાતાવરણ છે, લોકેશન જે છે એ ખૂબ જ આહલાદક છે. જો તમે ફેમિલી સાથે, મિત્રો સાથે અહીંયા પ્રવાસે આવવા માંગતા હોય તો એક ધાર્મિક સ્થાન છે, અને ધાર્મિક સ્થાનની સાથે સાથે કુદરતી સૌંદર્ય પણ ખૂબ જ સરસ મજાનું છે. અને બાજુમાં જ તે આંબરડી સફારી પાર્ક આવેલો છે, તો ત્યાં પણ તમને જે છે એ સિંહ દર્શન થઈ જશે. તો બાળકો સાથે ફરવા માટેનું પણ બેસ્ટ સ્થળ છે. આપણું મિત્રો આખું શૂટ છે તે આ શૂટ તમને 2 પાર્ટમાં જોવા મળશે. જે પહેલાં આપણે એક ચોમાસાની સિઝનમાં આપણે જ્યારે ચોમાસું હતું ત્યારે અહીંયા આવ્યા હતા, તો એ સમયના વ્યૂ પણ તમને જોવા મળશે. અને અત્યારે શિયાળામાં બીજી વાર અમે આવ્યા ત્યારના વ્યૂ પણ તમને જોવા મળશે. ગળદરા ખોડિયાર માતાજીના દર્શન કર્યા બાદ આપણે જે છે એ પાછા સલાલા આવવાના રસ્તામાં જ આંબરડી સફારી પાર્ક આવે છે, તો ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ. આ જે છે એ પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા જે છે મુખ્ય ગેટ આવેલો છે, તો ત્યાંથી આપણે અંદર જઈશું. જોઈ શકો છો આંબરડી સફારી પાર્કનો ગેટ છે. નાના બાળકો માટે ખાસ
આકર્ષણનું કેન્દ્ર બને એવો જે છે આંબાડી સફારી પાર્ક છે. ગેટની પાસે પહોંચતા ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ છે. ગેટની અંદર એન્ટર થાવ એટલે તરત જ તે ડાબી બાજુ જે છે ટિકિટ બારી આવેલી છે. આંબાડી સફારી પાર્ક છે બાળકો માટે જે છે એ ફરવા લાયક અને સિંહ દર્શન માટેનું એક કહેવાય ને કે ખૂબ જ મહત્ત્વનું સ્થળ છે. તો અહીંયાના સમયની હું તમને વાત કરું તો સવારના 8થી લઈ અને 11 વાગ્યા સુધી જે છે અહીંયા ટિકિટ બારી ખુલ્લી હોય અને તમે સિંહ દર્શન કરી શકો છો. અને બપોર પછી 3થી 5નો જે છે એ સમય હોય છે. ટિકિટની તમને વાત કરું તો સોમથી શુક્રના દિવસોમાં અહીંયા 150 રૂપિયા ટિકિટ હોય છે. અને શનિ રવિ અથવા તો તહેવારના દિવસોમાં તમે અહીં ફરવા માટે આવો તો અહીંયા 190 રૂપિયા જે છે એ ટિકિટ હોય છે. અહીંયા જે છે મિત્રો એક સિંહણ અને એના 2 બાળકોની પ્રતિમા છે. ખૂબ જ વિશાળ અને એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી પ્રતિમા અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જે છે મિત્રો તમે જોઈ શકો છો જે બસો છે તે અંદર જ્યારે જંગલ સફારીમાં જાઓ ત્યારે અહીંયાથી જવાનું હોય છે. અહીંયા સામે ગેટ આવેલો છે. આમ તો મિત્રો આપણે જે છે એ જંગલ સફારી કરી અને સિંહ દર્શનનો પ્લાન હતો કે હું પણ સિંહ દર્શન કરીશ અને તમને પણ સિંહ દર્શન કરાવીશ, પરંતુ આપણે થોડા લેટ પહોંચ્યા છીએ અને જે સમય છે અહીંયાનો એ હવે 3 વાગ્યાનો સમય છે. 3થી લઈને 5-6 વાગ્યા સુધી જે છે ટિકિટ બારી ખુલશે. તો આપણે હજુ તો 1 જ વાગ્યો છે અને આપણે આગળ જવાનું હોવાથી આપણે જે છે એ સિંહ દર્શન નહીં કરી શકીએ. બીજું એક અહીંયા મિત્રો જે છે ઇન્ટરપ્રિટેશન એન્ડ ડિજિટલ શો આવેલો છે, જેમાં ખાસ કરીને નાના બાળકો માટેનો શો છે, જેની અંદર જે છે એ આખું જંગલ દર્શન 3D શો સ્વરૂપે વિડીયોના સ્વરૂપે કરાવવામાં આવતું હોય છે. જેમાં ગીરની અંદર રહેતા લોકો અને જે અલગ અલગ પક્ષીઓ પ્રાણીઓ સિંહ કઈ રીતના રહે છે અને તેમની જે છે આખું વર્ણન છે એ આ શોની અંદર કરવામાં આવે છે. જેની ફી છે 25 રૂપિયા હોય છે અને નાના બાળકો 18 વર્ષથી નીચેના બાળકો માટે તે ફ્રી સુવિધા હોય છે.